નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ યુવા મતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લુબના ખાન. ચૂંટણી આવી રહી છે ને ચૂંટણીને લઈને ખાસ અમારો આ કાર્યક્રમ યુવા મત એટલા માટે કારણ કે યુવાઓ શું ઈચ્છે છે, યુવાઓ શું વિચારે છે, આવનારી સરકાર જ્યારે બનશે ત્યારે કયા કામ કરવા જોઈએ તે તમામ બાબતો જાણવી યુવાઓના મતથી ખૂબ જ જરૂરી. એટલા માટે આજે અમે આવ્યા છીએ ગુજરાત યુનિવર્સિટીમાં. અહીંયા વધારે વિદ્યાર્થીઓ આપણને જોવા મળશે અને આજના વિદ્યાર્થીઓ 21મી સદીના વિદ્યાર્થીઓ ચૂંટણીને લઈને શું વિચારે છે તેના પર આપણે ચર્ચા કરીશું. બેન, તમારું નામ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તમે શું અહીંયા અભ્યાસ કરો છો? ચૂંટણી આવી રહી છે, તમને ખબર હશે. તમે શું ઈચ્છો છો ચૂંટણી થાય ત્યારે તમારો મત શું છે? કયા પ્રકારના કામ થવા જોઈએ, કયા પ્રકારના કામ છે જે બાકી છે અત્યારે? ઓકે, મારું નામ મિલી ગજ્જર છે અને હું ગુજરાત યુનિવર્સિટીમાં BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કરું છું. એન્ડ મારી એજ્યુકેશન સિસ્ટમ ઇઝ ગુડ, બટ જે એડમિશન્સની પ્રોસેસ હોય છે એ ઘણી લેટ હોય છે અને એના લીધે સ્ટુડન્ટ્સના જે શું કહેવાય સ્ટડીઝ પર કાફી ઇફેક્ટ થાય, કારણ કે બધું બહુ લેટ જતું રહે અને એમને પ્રિપરેશન્સ માટે ટાઈમ ના મળે. સો એ એક વાત છે જે થોડીક ઇમ્પ્રૂવ થવી જોઈએ, બાકી બધું સારું છે. અચ્છા બેન, તમે કીધું કે એડમિશન પ્રોસેસમાં કેટલાક બદલાવ થવા જોઈએ, થોડુંક સ્મૂથ થવું જોઈએ જે પ્રોસિજર છે. એ સિવાય તમને લાગે છે કે ગુજરાતમાં જે એજ્યુકેશન અત્યારે મળી રહ્યું છે તે પર્યાપ્ત એજ્યુકેશન છે? કારણ કે નવી નવી પાર્ટી આવી રહી છે ને તે દિલ્હી મોડલ પણ બતાવી રહી છે. તેને લઈને આપ શું કહેશો? બાકી તો મને અહીંનું એજ્યુકેશન સિસ્ટમ સારું છે, એનાથી મને કોઈ કમ્પ્લેન નથી. ફીસ જે છે તેનાથી સંતુષ્ટ છો કે ફીસ આટલી છે કે ભાઈ ઓછી થવી જોઈએ? તેને લઈને શું આપનો વિચાર? ફીસથી હું તો સંતુષ્ટ છું, બટ અમુક વિદ્યાર્થી એવા હોઈ શકે કે જેમને ફીસ અમુક વધારે કે ઓછી લાગતી હોય. સો યસ, બાકી હું તો સંતુષ્ટ છું. બરાબર. તો પછી જે યુવાઓ હોય છે ને, વિદ્યાર્થીઓ હોય છે, તેમનો મેઇન કહી શકાય કે જે મોટો હોય છે તે શિક્ષણને લઈને હોય છે. શિક્ષણ સ્મૂથ હોવું જોઈએ, શિક્ષણને લઈને કેટલાક બદલાવ થવા જોઈએ. ગુજરાતમાં જો કે શિક્ષણને લઈને કેટલાક વિદ્યાર્થીઓ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. બીજા પણ કેટલાક લોકો છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. આપનું નામ શું છે? ચૂંટણી આવી રહી છે, કેટલાક લોકો વિકાસની વાત કરે છે, કેટલાક લોકો કહે છે કે આ કામ છે તે થવા જોઈએ. આપનો શું મત છે એઝ અ યુવા? આપનું નામ અને આપ અભ્યાસ શું કરો છો? નરેન્દ્ર સોલંકી, MSW લાસ્ટ યર. ખાસ કરીને વિકાસની વાત થતી હોય તો ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ તો 20થી વધારે વખત સરકારી ભરતીઓના પેપર ફૂટ્યા છે ને હજી સુધી એમાં કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા અને વારંવાર આ પેપર ફૂટવાની ઘટના રિપીટ થતી જાય છે. થોડાક 10 દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 પેપરો ફૂટ્યા છે. હજી સુધી એના આરોપી પકડવામાં નથી આવ્યા. ક્યાંક ને ક્યાંક સરકારના જ માણસો આમાં ઇન્વોલ્વ હોય અને જાણી જોઈને પેપરો ફોડતા હોય એવું લાગી રહ્યું છે. બહુ મહત્વનો મુદ્દો, ખૂબ જ મહત્વની વાત, કારણ કે જ્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે તો તેમને એક આશા હોય છે તેમના ભવિષ્યની, અને ગુજરાતમાં જેવી રીતે ઘણા બધા પેપર ફૂટ્યા છે તે વાતને લઈને વિદ્યાર્થીઓ પણ ક્યાંક અસંતુષ્ટ છે. હવે ચૂંટણી આવી રહી છે, આપને શું લાગે છે? અત્યારે જે સરકાર છે, અન્ય પણ પાર્ટીઓ છે તે પણ કામ કરે છે, પરંતુ ઓવરઓલ યુવાઓને મતલબ છે ફક્ત અને ફક્ત વિકાસથી, પેપર ન ફૂટવા જોઈએ તેનાથી અને યુવાઓના ભવિષ્યથી. આપને શું આશાની કિરણ દેખાઈ રહી છે? કારણ કે આ વખતે ત્રિપાંખીયો જંગ પણ છે. અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી શિક્ષિત બેરોજગાર છે કે જેને દિવસે ને દિવસે ગુજરાતમાં બઢોતી થઈ રહી છે. આપણે જોવા જઈએ કે એક ભરતી હોય 5000ની જગ્યાવાળી ભરતી હોય તો એમાં 27 લાખ ફોર્મ ભરાય છે. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. તો આ ગંભીર પરિસ્થિતિમાંથી કઈ સરકાર બહાર કાઢી શકે, કઈ સરકાર યુવાનોને રોજગારી આપી શકે, કઈ સરકાર યુવાનો માટે કામ કરી શકે, એ ખૂબ મહત્વનું હોય છે. અને ત્રિપાંખીય જંગ જોવા જાય તો ખાસ કરીને અમને તો એવું કે લાગતું નથી અત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ છે. અને જે આમ આદમી પાર્ટીની વાતો કરો છો તો એ તો ભાજપની બી ટીમ છે. અને જોવા જાય દિલ્હી મોડલની વાતો કરે છે તો દિલ્હીમાં જેટલી સ્કૂલો છે એ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી સ્કૂલો છે, એટલે એમાં કોઈ નવીન વાત નથી. તો યુવાઓનો મત છે કે ભાઈ ગુજરાતમાં પેપર જે ફૂટ્યા છે તે પેપર ન ફૂટવા જોઈએ. કેમ ફૂટ્યા? કોઈ પણ પાર્ટી હોય પણ પાર્ટી સારી રીતે કામ કરે, વારંવાર પેપર ન ફૂટે, વારંવાર ફૂટી રહ્યા છે તો પછી કેમ ફૂટી રહ્યા છે? ત્રિપાંખિયા જંગની પણ વાત થાય છે, પરંતુ કેટલાક લોકોને લાગે છે કે ભાઈ કોઈ ત્રિપાંખિયો જંગ નથી, ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. ભાઈ, આપનું નામ શું છે? ચૂંટણી આવી રહી છે, આપને શું લાગે છે? શું વિકાસ થયો, શું નથી થયો? યુવાઓનો શું મત છે આવનારી વિધાनसभाની चुनाव લઈને? मेरा नाम अंकित राजपूत है, मैं मैकेनिकल इंजीनियरिंग कर रहा हूँ. मेरा मत उसी सरकार को है जो पढ़ाई का
संसाधन में पढ़ाई को ज़्यादा इम्पोर्टेंस देगी, मतलब बजट का ज़्यादातर हिस्सा अगर पढ़ाई में लगेगा तो वो हमारे देश के युवाओं के लिए अच्छा रहेगा, जो कि आगे भर्तियों में भी काफ़ी होता है। जिस तरह से बोला कि भर्ती अभी हाल ही कुछ महीने पहले पुलिस की भर्ती गई है, जिसमें 10,500 भर्ती की गई है, और अभी जनवरी में तलाटी की फॉर्म भी आ चुका, आज ही डेट रिलीज हुई है कि उस समय भी उसमें होने वाली है। अगर पढ़ाई पे ज़्यादा इंपॉर्टेंस दिया जाएगा तो जो सरकार पढ़ाई को ज़्यादा इंपॉर्टेंस देगी, मेरा मत उसी को रहेगा। તો તમામ જે લોકો છે, કારણ કે યુવા છે તો તેમનો જે મત છે તે શિક્ષણને લઈને વધારે છે, તેમને તેમના ભવિષ્યની પડી છે, જે પણ સરકાર હોય તેમનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ। એક બેન પણ આપણી સાથે જોડાયા છે યુવા મતમાં, તેમની પાસેથી તેમની પણ પ્રતિક્રિયા લઈએ। બેન, તમારું નામ શું છે? ચૂંટણી આવી રહી છે, આપની શું આશાઓ? નવી પાર્ટી આવે, પરિવર્તન થાય, પુનરાવર્તન થાય, કે પછી જે પણ પાર્ટી હોય, કયા કામ ગુજરાતમાં કરવાની જરૂર? મારું નામ ચંચલ છે, એલડી આર્ટ્સમાં 3rd યરમાં મારો અભ્યાસ ચાલુ છે, અને ગુજરાતમાં જોવા જઈએ તો કોઈ કમી મને નથી લાગતી, ના તો એજ્યુકેશનની માટે, ના તો ગર્લ્સની સેફટીની માટે। આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં રાતના 12 વાગે બી છોકરી એકલી ફરી શકે છે, જે અન્ય કોઈ સ્ટેટમાં આટલી સેફટીથી છોકરી ફરી નથી શકતી, એટલી છોકરી ગુજરાતમાં ફરી શકે છે। ક્રાઇમ રેટ બી ગુજરાતમાં ગર્લ્સને લઈને બહુ ઓછો છે। અને આ જે એજ્યુકેશનની વાત કરી તો ગવર્મેન્ટ જે છે ગર્લ્સને સ્પેશિયલ સબસિડી આપે છે કે ક્યાંક અગર છોકરાઓની ફીસ અગર 1000 રૂપિયા હશે તો એની સામે જોવા જઈએ તો ગર્લ્સની ફીસ 50% માફ કરે છે। ગર્લ્સની ફીસ 500 રૂપિયામાં હોય છે, અને લાખો રૂપિયાની ફીસ બી ગર્લ્સ માટે માફ થતી હોય છે। તો ગુજરાતમાં જે ચાલી રહ્યું છે બધું પરફેક્ટ જ છે, અને બે પક્ષ બી મને તો નથી લાગતા, એક પક્ષ જ લાગે છે, અને વન વે જ છે ગુજરાત તો। અચ્છા, એટલે પુનરાવર્તન થશે એવું તમને લાગી રહ્યું છે? જે છે એ જ રિપીટ થશે અને થતું રહેશે, એવું જ છે। તો ભાઈ, કેટલાક લોકોને લાગે છે કે ભાઈ ગુજરાતમાં જે થઈ રહ્યું છે વિકાસ તે યોગ્ય છે, ખાસ કરીને જે મહિલાઓ છે ગુજરાતની, તેમને લાગે છે કે બીજા રાજ્યોની જ્યારે આપણે કમ્પેરિઝન કરવા જઈએ ત્યારે ગુજરાત વધુ સેફ છે, મહિલાઓ વધુ સુરક્ષિત છે, અને તેના કારણે જ તેઓ પુનરાવર્તન પણ ઈચ્છી રહી છે। બીજા પણ એક ભાઈ, એક યુવા આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી તેમનો અભિપ્રાય જાણીએ। ભાઈ, આપનું નામ, ક્યાં અભ્યાસ કરો છો? ચૂંટણી આવી રહી છે, આ એક એવો સમય છે કે તમે જે તમારો કિંમતી મત છે, યુવાઓનો મત ખૂબ જ કિંમતી છે, એ હું વારંવાર આ વાતનું પુનરાવર્તન એટલા માટે કરું છું કારણ કે આવનારું ભવિષ્ય છે તે યુવાઓને કારણે તેનું ઘડતર થશે। શું વિચારો છો? મારું નામ હર્ષ ચૌહાણ છે, LLB લાસ્ટ યરમાં છું। ગુજરાતની ચૂંટણી આવી રહી છે, અને આ વખતની ચૂંટણી છે એ બહુ રસપ્રદ છે, કેમ કે દરેક પોતાનું એડીચેટીનું જોર લગાવી રહ્યા છે। જેને પોતે આખી પોતાના 5 વર્ષ દરમિયાન કામ પણ નથી કર્યું એવા લોકોએ પણ હવે યાત્રાઓ કરવી પડે છે, બરાબર। શિક્ષણની વાત કરી રહ્યા હોય તો ગુજરાતમાં ગવર્મેન્ટ યુનિવર્સિટી કેટલી સ્થાપી? એક પણ નહીં। સ્થાપી તો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં પણ પ્રાઇવેટ કોર્સો ચલાવવામાં આવે છે। પ્રાઇવેટ કોર્સોની કિંમત શું હોય છે ત્યાં? સેમેસ્ટર દીઠ 20,000 રૂપિયા। આપણે જે યુનિવર્સિટીમાં ઊભા જ છે તેમાં BA, BCom, MA, MCom, BSc, એના સિવાયના બીજા મોસ્ટ ઓફલી અહીંયા પ્રોફેશનલ કોર્સો તમે જોઈ શકો છો, બધા જ પ્રાઇવેટ કોર્સો છે। અલગ અલગ મત છે લોકોના, કેટલાક લોકોને વિકાસ દેખાઈ રહ્યો છે તો કેટલાક લોકોને એ વાત પણ દેખાઈ રહી છે કે ભાઈ ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તેને લઈને રિક્રુટમેન્ટ નથી થતી, તેને લઈને સરકાર છે જગ્યા બહાર કેમ નથી પાડતી? આ તમામ લોકો એટલા માટે આવે છે કારણ કે તેમને જે તેમનું ભવિષ્ય છે સુધારવું છે, પરીક્ષા આપવી છે વિશ્વાસની સાથે, પેપર ન ફૂટે એ વિશ્વાસની સાથે। બીજા પણ કેટલાક લોકો છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। ભાઈ, આપ શું કરો છો? શું અભ્યાસ કરો છો? ચૂંટણી આવી રહી છે, શું ઈચ્છો છો? પુનરાવર્તનની વાત થાય છે, પરિવર્તનની વાત થાય છે, નવી પાર્ટીઓ પણ ગુજરાતમાં પોતાનો હાથ અજમાવી રહી છે, શું મત આપનો? મારું નામ રુદ્રેશ પંચાલ છે, LD આર્ટ્સમાં પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ ચાલુ છે હાલ। યુવાનો, આ જે સરકાર છે તે ભવિષ્યમાં આ જ સરકાર લાવશે, કારણ કે જે સરકાર એમની નીતિઓથી આગળ વધી રહી છે તે યુવાઓને ખૂબ આશાસ્પદ છે અને અસરગ્રસ્ત છે। યુવાઓની પણ કેટલીક કહી શકાય કે કંઈકના અલગ મત છે, કેટલાક લોકોના અલગ મત છે, તમામ લોકો છે, અલગ અલગ લોકોને વાતો લાગી રહી છે, કેટલાકને વિકાસ લાગી રહ્યો છે, કેટલાક લોકોને લાગી રહ્યો છે કે ભાઈ પુનરાવર્તન, પરિવર્તન, તે તમામ બાબતોની વચ્ચે બીજા પણ કેટલાક યુવાઓ છે આપણી સાથે જોડાયેલા, તેમની પાસેથી चर्चा करिए। आपका क्या नाम है? आपको क्या लग रहा है गुजरात चुनाव जब आने वाले हैं तो क्या युवा क्या चाहता है गुजरात में फाइनली देखने जाए तो, क्योंकि ये जो है वो भविष्य का कह सकते हैं कि घड़तर करने में सबसे बड़ा भाग होगा। मैम, मैं हर्षद शर्मा हूँ, मैं मध्य प्रदेश से आया हूँ। मैम, आपको मैं रिक्वेस्ट करता हूँ कैमरामैन को कि वहाँ पर देखिए एस्टेब्लिशमेंट इस यूनिवर्सिटी की 1949 में हुई थी। गुजरात में 24 साल से भाजपा की सरकार है। केंद्र में पहले वाजपेयी जी प्रधानमंत्री थे, तब यहाँ पर मुख्यमंत्री नरेंद्र मोदी जी थे। अब नरेंद्र मोदी जी प्रधानमंत्री हैं, यहाँ पर भारतीय जनता पार्टी की सरकार है। कितने नए कॉलेज खुल गए,
कितनी नई यूनिवर्सिटी खुल गई, ये मेरा सवाल भारतीय जनता पार्टी से है। और यही सवाल मेरा उनकी बी टीम आम आदमी पार्टी से है। मैं दिल्ली यूनिवर्सिटी का छात्र रहा हुआ हूँ, मैंने मेरी ग्रेजुएशन दिल्ली यूनिवर्सिटी से करी है। आम आदमी पार्टी ने दिल्ली यूनिवर्सिटी में कितने नए कॉलेज खोल लिए, पूरे दिल्ली में कितने नए यूनिवर्सिटी खोल दी, इसका हिसाब हमें चाहिए। 7 साल में 22 पेपर लीक हो चुके हैं मैडम, बहुत सीरियस मामला है। इस पर प्रधानमंत्री चुप रहते हैं, इस पर मुख्यमंत्री चुप रहते हैं, इस पर शिक्षा मंत्री का आप मुझे एक बयान दिखा दीजिए। मुद्दा यह है मैडम कि छात्रों के भविष्य के साथ खेला जा रहा है और वक्त आने पर ये शिक्षा को ख़त्म कर देंगे। अगर देखिए छात्र शिक्षा हासिल कर लेगा, युवा शिक्षा हासिल कर लेगा, तो वो हिंदू मुस्लिम डिबेट में नहीं पड़ेगा, और अगर वो हिंदू मुस्लिम डिबेट में नहीं पड़ेगा तो भारतीय जनता पार्टी को नुकसान होगा। आरएसएस अच्छा, आम आदमी पार्टी को आप बी टीम कह रहे हैं, बीजेपी उसके पीछे का कारण क्या है? लोग ऐसा क्यों कह रहे हैं कि भाई बी टीम? मैम आरएसएस की बी टीम हम उसको 2011 से कह रहे हैं, जब अन्ना का आंदोलन चल रहा था। उसका रीज़न है झूठे वादे करे। दिल्ली यूनिवर्सिटी में इन्होंने ये कहा कि हम स्थायी जो अस्थायी शिक्षक हैं, जो टेम्परेरी शिक्षक हैं, उनको हम परमानेंट कर देंगे। मैम वो शिक्षकों की परमानेंट करने की बात दूर, उन टेम्परेरी टीचर्स को ये लोग सैलरी नहीं देते, वो दिल्ली यूनिवर्सिटी में डेली प्रोटेस्ट करते हैं। पंजाब यूनिवर्सिटी में एक महिला के साथ हॉस्टल में बहुत, आप सब तक वो आपके चैनल ने भी उसको उठाया, वहाँ पर अभद्रता हुई। आम आदमी पार्टी के शिक्षा मंत्री, मुख्यमंत्री भगवंत मान अरविंद केजरीवाल बिल्कुल चुप रहे। जहाँ पर इनकी हिपोक्रेसी एक्सपोज हो जाती है, ये लोग चुप हो जाते हैं। યુવાઓને છે ને જે વાતો છે તમામ વાતો યાદ છે, જેવી રીતે આ યુવા પણ બતાવી રહ્યા છે કે આ જે ઇતિહાસ હોય, કારણ કે આ લોકો શિક્ષિત હોય છે, એજ્યુકેટેડ હોય છે, સમાચારથી પણ વાકેફ હોય છે, જે થતું હોય છે, જે ઘટનાઓ ઘટતી હોય છે, તે તમામ બાબતોથી જ્યારે યુવા વાકેફ હોય ત્યારે તે સવાલ કરે છે કે આવું કેમ થયું, આ પ્રકારનું ક્રાઇમ થયું હતું તો તેને લઈને કેમ તટસ્થ તપાસ નથી થઈ, અને જે થઈ રહ્યું છે તેનો હિસાબ યુવાઓ છે તે માંગતા હોય છે, ને તેવી રીતે જ અન્ય પણ કેટલાક લોકો છે તેમની પાસેથી તેમનો મત જાણીએ। આપનું નામ જણાવશો અને આપ હવે જે આવનારી ચૂંટણી આવી રહી છે, ત્રણેય પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે, બધા આરોપ પ્રત્યારોપ બધું ચાલતું હોય, પરંતુ યુવાને ફાઇનલી શું જોઈએ છે, કેવો ગુજરાત જોઈએ છે અને કેમ જોઈએ છે? તમારો મત કોને જશે, કેમ જશે? મારું નામ યશ સિંહ છે, હું હાલમાં એન્જિનિયરિંગમાં સાયબર સિક્યોરિટીમાં અભ્યાસ કરું છું। અને મેમ જેવી રીતે રોજગારની વાત થાય છે, કોલેજ યુનિવર્સિટીની વાત થાય છે, તો હું એમ જવા માગું છું કે 20 વર્ષ પહેલાં હું એન્જિનિયરિંગ ભણું છું, તો એન્જિનિયરિંગની 12 થી 13 કોલેજ જેવી હતી, અને હવે 70 to 75થી વધુ એન્જિનિયરિંગની કોલેજીસ છે, ગવર્મેન્ટ ઇન્ક્લુડેડ। 300 જેટલા 800 જેવા યુનિવર્સિટી કોલેજીસ હતા, બટ 3000થી વધુ હવે કોલેજીસ છે। યુનિવર્સિટીઝ 26 જેવી હતી, આજે 75થી વધુ યુનિવર્સિટીઝ છે। આપણે બેરોજગારીની વાત કરીએ તો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, તો રાજસ્થાનમાં બેરોજગારી 23.8% છે। પંજાબમાં પણ એમની પહેલાં સરકાર હતી તો એમાં હમણાં 7% છે, પણ ગુજરાતમાં 1.6% બેરોજગારી છે। તો બેરોજગારીને લઈને જઈએ તો હાલની જે સરકાર છે એને કામ બહુ સારું કર્યું છે, કારણ કે બેરોજગારી બાજુની સ્ટેટમાં જોવા જઈએ, દિલ્હીમાં પણ 9.6 છે, જેવી રીતે આપનું કહે છે એ પણ 9.6 છે। અને બેન જેવી રીતે આપણે જોવા જઈએ કે મહાગઠબંધન બહુ બધા બન્યા। 2013માં અનકન્ડિશનલ સપોર્ટ હતો પાર્ટીને દિલ્હી ઇલેક્શન્સમાં, 2019માં આપણે મહાગઠબંધન જોયો, બટ જે વર્તમાનની સરકાર કામ કરે છે, આપણે ફિમેલને લઈને જઈએ, આજે અમદાવાદમાં આપણે રાત્રે આ જ એરિયામાં વાત કરીએ કાં તો બીજી એરિયામાં વાત કરીએ તો ફિમેલ્સ બે ઝડપ ઘૂમી શકે છે, કોઈ પ્રોબ્લેમ વગર ઘૂમી શકે, એમને કંઈ પ્રોબ્લેમ થતું નહીં, કોઈ બી એરિયા હોય। અને શિક્ષણ વિભાગમાં હાલ આપણે જોવા જઈએ તો ગવર્મેન્ટ બધી નોકરીઓ પ્રોવાઈડ કરી શકે એવું છે નહીં। હવે પ્રાઇવેટ કંપનીઝ આવે છે, નોકરીઓ આપે છે, અને સારું રોજગાર ડેવલપમેન્ટ આપણે જોવા મળે છે કે કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે। તો એ જ બાબતમાં હાલની જે સરકાર કરી રહી છે એ સારું કામ કરી રહી છે। બિલકુલ, આપણે એક યુવા છે તેમની પાસેથી તેમનો મત જાણીએ। તમે આવનારું જે ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય, તે કેવું જુઓ છો? કારણ કે સરકાર છે તે યુવાઓના હાથમાં છે, તમારો મત કિંમતી હોય છે, પરંતુ આ કિંમતી મત કઈ સરકારને કેમ જાય, કયા કામ થયા છે, કયા કામ થવા જોઈએ? મારું નામ પ્રથમેશ શાહ છે અને હાલ મારું ફિઝિયોથેરાપીમાં અભ્યાસ ચાલે છે। તો જોઈએ છે આપણે જેમ ભાઈએ કીધું કે 20 વર્ષથી જે છે આપણી કોલેજોમાં બઢોતરી થઈ છે, યુનિવર્સિટીમાં બઢોતરી થઈ છે, ને પહેલી વસ્તુ તો ખાલી એક છે કે હું ફર્સ્ટ ટાઈમ વોટર છું, ને મારું એટલું કહેવું છે કે બધાએ વોટ કરવો જોઈએ। પહેલાં તો જે આપણે નોટા છે ભલે પબ્લિક માટે છે, પણ અમે નથી કહેતા તમે આ પાર્ટીને વોટ કરો, આ સંસ્થાને આને વોટ કરો, પણ તમે વોટ કરો, જેને ઈચ્છો છો એને વોટ કરો। એક વોટ પણ તમારો સરકાર બદલી શકે છે। બીજી વસ્તુ તમે મને કીધું કે ગુજરાતમાં શું હતું શું નહીં,
તો જે વસ્તુ છે કે આપણે યુનિવર્સિટીની વાત થઈ, એક પેપર કૌભાંડની પણ વાત ચાલે છે, પણ એમાં એક વસ્તુ એવી છે કે પગમાં સોય વાગે ને તો પગ કાપી નથી દેતા, એટલી વસ્તુ છે. એનો ઈલાજ થાય ને એનો સારો ઈલાજ થાય ને એવું આગળ વસ્તુ થાય. ને બીજી વસ્તુ કે આપણે શિક્ષણની વાત થઈ, પણ શિક્ષણ સાથે એક સ્પોર્ટ્સ આપણે જોઈ શકીએ છીએ. હરિયાણાના છોકરા, દિલ્હીના છોકરાઓને, અલગ અલગ સ્ટેટના છોકરાઓ સ્પોર્ટ્સમાં કેટલા આગળ છે. એ જ વસ્તુ ગુજરાતમાં થાય એ માટે આપણે હમણાં જ આયોજન થયું હતું સ્પોર્ટ્સનો મોટો, ને એમાં દરેક કોલેજથી કમ્પલસરી બધા છોકરાઓને ત્યાં સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વમેન્ટ લેવામાં આવ્યું હતું. એનાથી આપણે જે સ્પોર્ટ્સ કોટાની છે એ પણ સીધ વધે. તો વસ્તુ એટલી જ છે કે જે આપણી સરકાર છે એ છોકરાઓ માટે, વિદ્યાર્થીઓ માટે પોલિસી સારી સારી લાવે છે. આજે અમે ચાની કેટલીએ બેઠતા હોય ને આ બધા ઇલેક્શનનો ટાઈમ છે, ચર્ચા થતી હોય ને બધાનો એ જ વિચાર છે કે જે સરકાર આજની છે કે જે સરકાર છે એ પોલિસી સારી લાવશે, વિદ્યાર્થીઓ માટે સારું કામ કરશે દરેક ફિલ્ડમાં, ખાલી એજ્યુકેશન નહીં, સ્પોર્ટ્સ છે. આપણે જોઈ શકીએ છીએ કે આજથી 20 વર્ષ પહેલાં કર્ણાવતીની સિચ્યુએશન શું હતી ને આજે કર્ણાવતીની સિચ્યુએશન શું છે. આજે બહેનો છે જે સારી રીતે ફરી શકે છે, આજે રિવરફ્રન્ટ છે આખું જે એ કેવું બદલી નાખ્યું છે. આપણે કહીએ તમે ખાલી એટલું કીધું દિલ્હી મોડલ, મારે કોઈ પાર્ટીને કશું કંઈ કેવું નથી, પણ આજે ટૂંક સમય પહેલાં છઠની પૂજા ગઈ. દિલ્હીમાં જે યમુના નદી હતી એની હાલત શું હતી ને આપણી સાબરમતી નદીની હાલત શું છે, એ આપણને કહી શકે છે કે આપણે કયા સરકારને સપોર્ટ કરવો છે. પણ છેલ્લે તો એ જ છે, અમે યુવા છે જે અમને સારી રીતે એજ્યુકેશનમાં સપોર્ટ કરશે, સારી રીતે સ્પોર્ટ્સમાં સપોર્ટ કરશે ને અમને આગળ વધારશે, અમે એમને વોટ આપીશું. તો યુવા મતમાં આ ચર્ચા જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કોલેજની ચાની કિટલીમાં યુવાઓની ચર્ચા થતી હોય અને ચર્ચા થતી હોય ત્યારે બધી વાતો થતી હોય, પોલિસીસ છે, સ્ટુડન્ટની સારી છે, એવું પણ કેટલાક યુવા કહી રહ્યા છે. તમને શું લાગે છે, તમારી ચૂંટણીમાં તમારો મત કે કોને જશે, કેમ જશે અને શું ઈચ્છો છો આવનારી સરકાર પાસે? ગુજરાતમાં કયા કામ થયા, કયા બાકી અને કયા કામ ન થવા જોઈએ તે પણ યુવાઓનો મત હોવો જોઈએ. ગુજરાતની 6.5 કરોડની જનતા તેમની સુખ શાંતિ અને સલામતી રાખવાનું કામ એ આપણે ગુજરાતની રાજ્ય સરકારનું છે. પણ હવે હાલમાં જ જે મોરબીનો પુલ તૂટ્યો છે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે, હું એ પૂછવા માગું છું કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ કેમ આટલું બધું રેલમછેલ, લોકો દારૂની રેલમછેલ કરી રહ્યા છે? ગુજરાતનો આ લોકો ગુજરાતની જનતાને જ સાચવી નથી શકવાના તો યુવાનોની તો વાત બહુ એટલે બહુ જ દૂર છે. તમે જુઓ કે જે ગુજરાતનો યુવા છે તેને ડ્રગ્સ, દારૂ, ચરસ, ગાંજો નથી જોતું, તેને શિક્ષા જોઈએ છે કે જે ઓછી શિક્ષા છે, કે જો ઓછું ટ્રાન્સપોર્ટથી, જે બસ ફેસિલિટી છે કે જે રિક્ષાની ફેસિલિટી, ઓછામાં ઓછું ટ્રાન્સપોર્ટ. આજે તમે જુઓ પેટ્રોલનો ભાવ જે 98 રૂપીસ જે સરકારે આપેલો છે, હું કહેવા માગું છું આ સરકારને કે 98માં હું મારું વ્હીકલ લઈને શું 100 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને બી આવું ને તો બી હું મારા ઘરે નથી પહોંચી શકતો. આ સરકાર રોજગારીની વાતો કરે છે, મોંઘવારી ઓછી કરવાની વાતો કરે છે, તો આ વાત આવી જ ક્યાંથી? સરકાર તો, હું સરકારને એ કહેવા માગું છું, સરકાર કહે છે એક દેશ એક ચુનાવ, એક દેશ એક પ્રધાનમંત્રી, એવી વાતો કરે છે. તો હું એવું કહું છું કે પેટ્રોલ પર બી જીએસટી લાગુ કરવું જોઈએ સરકારે, પણ સરકાર એ બધી વાત નથી કરી રહેતી. બધા આવે છે મોટા મોટા, જ્યારે આ મોરબીનો બ્રિજ જે પડી ગયો તો હવે અમદાવાદમાં અટલ બ્રિજ ચાલુ કર્યો, એમાં કેપેસિટી ઓછી કરી નાખી, કારણ કે સરકારને એમના સરકાર અત્યારે પોતે જ અસમંજસમાં છે. આપને શું દેખાઈ રહ્યું છે કે યુવાનો મત શું છે આવનારી ચૂંટણીમાં? કારણ કે આ જ એક સમય છે જ્યારે તમે જે ઈચ્છો છો તે પ્રકારના કામ સરકાર પાસેથી કરાવી શકો છો. સરકારે તેમના લેખા જોખા છે, તેના આધારે જ તેમને મત મળે છે. આ કિંમતી મત તમે કોને કેમ આપશો? મારું નામ કલ્પ શાહ છે, હું એલજે કેમ્પસમાંથી સ્ટડી કરું છું. આ વખતે જોઈ રહ્યા છે આપણે ચુનાવ આવી રહ્યો છે, તો મને તો લાગતું જ નથી કે કોઈ બી સરકાર આવે, કારણ કે આ સરકારે બહુ સારું એવું કામ કરેલું છે. આપણે જોયું કે કોરોના કાળમાં કઈ સરકારે સૌથી મહત્ત્વ, કઈ સરકારે કઈ જગ્યા પર સૌથી વધારે મહત્ત્વ આપ્યું. અને બીજી વસ્તુ જે બ્રિજોની વાત થાય છે એમાં કઈ સરકાર અત્યારે ત્યાં પહોંચી જાય તત્કાલમાં. જે સરકારે જે જગ્યા પર ખાલી બોલવાનું કે કરવાનું એવું કામ નથી કર્યું, જે સરકાર ત્યાં આગળ પહોંચી છે, જે જગ્યાએ ત્યાં આગળ જઈને લોકોને મદદ કરી છે, ગમે તેવું હોય સરકાર મહત્ત્વની, તો મને લાગે છે કે એક પુનરાવર્તન દૂરની વસ્તુ છે. મને તો લાગે છે બીજેપી જ આ વખતે આવશે, કારણ કે જોઈ રહ્યા છે કે કેટલા વર્ષોથી સરકાર ખૂબ જ સરસ કામ કરી રહી છે, એટલે મને લાગે છે આ વખતે ભાજપ જ આવશે. તમામ વિદ્યાર્થીઓના જે મત છે ને તે ખૂબ જ અલગ અલગ છે. તમારી પાસે હું સ્ટાર્ટિંગમાં આવી હતી, હવે હું તમને છેલ્લે પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ. અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ વાતો કરવામાં આવતી હોય છે. ચૂંટણી આવે છે ને ત્યારે તમામ જે નેતાઓ હોય છે, કેટલાક પોતાના કામ બતાવતા હોય છે કે જુઓ અમે આટલા બધા કામ કર્યા, વિપક્ષ બતાવે છે કે તમે આટલા બધા કામ નથી કર્યા, આવું નથી કર્યું, એવું નથી કર્યું. ફાઇનલી તમે આ બધું જુઓ છો, તમે શું માંગતા હો છો કે ભાઈ અમને તો આ જ જોઈએ છે ચૂંટણીમાં, આ જ વસ્તુ અમારા માટે મેઇન મુદ્દો છે, સરકાર આ સાંભળે?
અહીંયા જેમ બધા લોકોએ અલગ અલગ ટોપિક્સ કીધા, જેમ કે એક ટ્રાન્સપોર્ટેશનનો જે ટોપિક હતો એના સાથે હું એગ્રી કરીશ કે જે પેટ્રોલના પ્રાઇસીસ હોય, કારણ કે એક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સૌથી મોટી કમ્પ્લેન છે મારી કે BRTSમાં વોચમેનને ત્યાં ઊભું રહેવું પડે ગેટ બંધ કરવા, તો પણ ગેટ બંધ ના થાય એટલી ભીડ અંદર આમ ધક્કા મારીને જતી હોય. તો કોઈ એરિયામાં બસીસ આટલી વધારે એટલે છે ડિમાન્ડ એની, તો તમે બસનો થોડોક ટ્રાન્સપોર્ટેશન એ થોડું ઇમ્પ્રૂવ કરો એમ. એન્ડ એના લીધે આપણે આપણું પ્રાઇવેટ વ્હીકલ યુઝ કરવું પડે, તો સેમ એમાં પણ પેટ્રોલનો પ્રાઇસ ઘણો હાઈ છે, તો ટ્રાન્સપોર્ટેશન ઘણું મોંઘું પડી જાય. તો એ એક મોંઘવારી પણ એક મુદ્દો ખરો. યસ, એ પોઈન્ટ સાથે હું એગ્રી કરું છું. આ તમામ જે યુવાઓ છે તેમને બધી ખબર છે, તેમને બધી જાણકારી છે, તે બધું જાણે છે, અને આ તમામ બાબતોને જોઈને આ યુવાઓ છે તે મત આપશે સરકારને એટલા માટે કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સરકાર બને, પરંતુ છેવટે નેતાઓએ કામ કરવાનું છે, આ યુવાઓનું કામ કરવાનું છે, કારણ કે આ લોકો તમામ વસ્તુ યાદ રાખશે. 5 વર્ષ પછી તમારે ફરી ચૂંટણી લડવાની છે, ફરી નેતાઓએ આવવાનું છે, અને આ લોકો પાસે તમે એ વાત કરશો કે ભાઈ અમે આ કામ કર્યા હતા, તો ખરેખર કરજો તો મત મળશે, તેવી વાત યુવાઓ કરી રહ્યા છે. તો અત્યારે યુવા મતમાં મારી સાથે બસ આટલું. ફરી મળીશું નવા કાર્યક્રમમાં નવા યુવાઓ સાથે, નવા મુદ્દાઓની સાથે. કેમેરા પર્સન અમિત શર્માની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.